જો મિત્રો આપણે ગયા વખતે 11મા ધોરણના 7મા પ્રકરણ પ્રાણીઓની બાહ્ય રચના અને અંતસ્થ રચના એની અંદર આપણે દેડકાની રચના બધી પૂરી કરી અને અળસિયાની અંદર આપણે એક પાચન તંત્ર જોયું. પછી એને પહેલાંના લેક્ચરમાં આપણે અળસિયાનું પ્રજનન તંત્ર જોયું. એમાં આપણે એવું જોયું કે અળસિયું ઉભયલિંગી પ્રાણી છે, એટલે એની અંદર શુક્રપિંડ અને અંડપિંડ સહિતનું નર અને માદા બંને પ્રજનન તંત્રો એક જ અળસિયામાં આપણને જોવા મળે. અને થોડી આપણે મૈથુન ક્રિયા, ફલન ક્રિયા અને ગર્ભ વિકાસ જે એની અંદર સીધો અથવા તો પ્રત્યક્ષ જોવા મળે, પણ કે એના અંડગર્ભમાંથી સીધા બાળ અળસિયા 2 થી 22ની સંખ્યાના બહાર આવે છે, એટલે એને અપત્ય પ્રસવી પણ કહી શકીએ. ઈંડા મૂકે અને એમાંથી બચ્ચું જન્મે તો એને આપણે કહીએ છીએ અંડ પ્રસવી. અળસિયું છે એ બાળ પ્રાણીને જન્મ આપે છે, તેને આપણે અપત્ય પ્રસવી કહી શકીએ. એના પછી આપણે એની અંદર અળસિયાનું ચેતાતંત્ર પણ જોયું હતું. અળસિયાની અંદર કંઠનળી ઉપર મગજની ગરજ સારતો એક ચેતાકંદની જોડ આવેલી હોય, જેને આપણે કહીએ છીએ કંઠનાલોપરીય ચેતાકંદ, જેના મગજનું કામ કરે. કંઠનળી નીચે પણ ચેતાકંદની જોડ હોય, એને કહેવાય અધોકંઠનાલીય ચેતાકંદ, જે પશ્ચ મગજનું કામ કરે. ઉપર જે છે કંઠનાલોપરીય ચેતાકંદ અથવા ઉપરી કંઠનાલીય ચેતાકંદ, એ અગ્ર મગજનું કામ કરે. એ અગ્ર મગજના નીચે રહેલો અધો કંઠનાલીય ચેતાકંદ એ પશ્ચિમ મગજનું કામ કરે. એ બે જોડતી એક જાડી ચેતા આપણને એ ફરતી કંઠનળીને ફરતી જોવા મળે, એને કહેવાય ચેતાકડી, જે મધ્ય મગજની સરખામણીમાં આપણે સરખાવી શકીએ. એના પછી એની વક્ષ બાજુએ અળસિયામાં નીચેની બાજુએ આપણને બેવડું નક્કર અને ચેતાકંદમય એવું ચેતારજ્જુ જોવા મળે. આપણે એવું સમજાય કે કરોડરજ્જુ ચેકોડું હોય, જે ઉચ્ચ પ્રાણીઓમાં આપણામાં પૃષ્ઠવંશીઓમાં હોય, અને એ પોલું હોય, જેની અંદર મસ્તિષ્ક મેરુ જળ નામનું પ્રવાહી ભરી હોય, અને એમાં ચેતાકંદો ના હોય. એટલે આપણું કરોડરજ્જુ એકોડું, પોલું અને ચેતાકંદ વિહીન છે, જ્યારે અળસિયામાં અથવા તો અપૃષ્ઠવંશીઓમાં વક્ષ બાજુએ હોય, આપણે પૃષ્ઠ બાજુએ છે, અને એ બેવડું ચેતાકંદમય અને નક્કર જોવા મળે છે. ટૂંકમાં એ ચેતાતંત્રનું મુખ્ય કામ છે એ શરીરનું સહર નિયમન કરવાનું. આપણે 3 તંત્રો જોયા: પાચન, પ્રજનન અને ચેતાતંત્ર. તો હવે આપણે જોઈએ છીએ આગળ અળસિયાનું ઉત્સર્જન તંત્ર, પરિવહન તંત્ર અને શ્વસન તંત્ર. 3 તંત્ર આપણે આગળ જોઈએ, 3ની અત્યારે કરીએ. અને કંકાલ તંત્ર એ તો અળસિયામાં અપૃષ્ઠવંશી છે એટલે હોય નહીં, તો અળસિયાના આજે લગભગ 2 તંત્રો આપણે પૂરા કરવા જઈ રહ્યા છીએ. તેમાં પહેલું જોઈએ આપણે શ્વસન તંત્ર. અળસિયાની અંદર કોઈ એવા વ્યવસ્થિત શ્વસન અંગો નથી હોતા. અળસિયામાં શ્વસન અંગોનો અભાવ હોય, સિવાય કે એની ત્વચા. અળસિયું જે એની શરીરની ફરતે રહેલી ત્વચા અથવા તો ચામડી છે, એ ચામડી દ્વારા વાતાવરણ સાથે CO2 O2ની આપ-લે કરે છે. હા, એ ખરું કે અળસિયાની અંદર જે ઓક્સિજન ગ્રહણ થાય છે એ એના રુધિર રસમાં રહેલા હિમોગ્લોબિનમાં થાય છે. આટલો ફેર છે ઉચ્ચ સજીવો એટલે કે પૃષ્ઠવંશી અને આ નિમ્ન સજીવ અળસિયું અપૃષ્ઠવંશીમાં. આપણે જે હિમોગ્લોબિન નામનું શ્વસન રંજક દ્રવ્ય છે એ O2 CO2નું ગ્રહણ કરનારું રક્તકણની અંદર હોય છે, ત્યારે અળસિયાની અંદર હિમોગ્લોબિન છે રુધિર રસની અંદર હોય છે, એના રુધિર કોષોમાં નથી હોતું. એટલે દેખાવમાં તો એનું લોહી પણ આપણને લાલ જ લાગે, આપણી જેમ જ તે, પણ ફેર એટલો હિમોગ્લોબિન પૃષ્ઠવંશીઓમાં રક્તકણની અંદર હોય, રુધિર કોષોમાં, અને અળસિયાની અંદર હિમોગ્લોબિન છે એ આપણને રુધિર રસની અંદર જોવા મળશે. તો અહીંયા અળસિયાની અંદર જે ત્વચા છે એ માધ્યમ છે, શ્વસન સપાટી છે કે જે એમાંથી ચીકણીને ભીની રહે, અને એમાં વાતાવરણનો CO2 O2 છે એ આપણે પામશે. વાતાવરણનો O2 એ ચામડીના શ્લેષ્મમાં ઓગળે
ત્યાંથી પછી રુધિરવાહિનીમાં પ્રવેશે અને એમાંથી પછી CO2 છે એ ચામડીના શ્લેષ્મા દ્વારા વાતાવરણમાં પાછો ઉડી જાય કે નિકાલ પામે. તો આવી રીતે અળસિયાની અંદર સમગ્ર ત્વચા એ શ્વસન તંત્રમાં જોવા મળતો મુખ્ય શ્વસન અવયવ છે. એકમાત્ર મુખ્ય શ્વસન અવયવ છે. એ સિવાયની અંદર વિધિસર જેમ શ્વસન તંત્રમાં બીજા પ્રાણીઓમાં અંગ ઉપાંગો જોવા મળે એવા અંગ ઉપાંગો આપણને શ્વસન તંત્રમાં જોવા મળતા નથી. એના પછી અહીંયા આપણે જોઈએ અળસિયામાં ઉત્સર્જન તંત્ર. આપણે અગાઉ સમજેલા છીએ કે જ્યારે પ્રાણીમાં જૈવિક ક્રિયાઓ થાય ત્યારે ઉત્સર્ગ પદાર્થ ઉત્પન્ન થાય. ઉત્સર્ગ પદાર્થનો મતલબ નાઇટ્રોજનયુક્ત પ્રવાહી પદાર્થ, અને એ પ્રોટીનના વિઘટનથી ઉત્પન્ન થાય. જ્યારે પ્રોટીન ચયાપચયની ક્રિયામાં પ્રવેશે ત્યારે પ્રોટીન છે એ આપણે જાણીએ છીએ કે એમિનો એસિડનો પોલિમર છે. તો એમિનો એસિડ છે એ છૂટા પડે પ્રોટીનનું પાચન થવાથી, અને એમિનો એસિડમાંથી પણ એમિનો સમૂહ છૂટો પડે, અને આ એમિનો છે એ એમોનિયામાં ફેરવાય, યુરિયામાં ફેરવાય, યુરિક એસિડમાં ફેરવાય. તો અહીંયા આવી રીતે જે પ્રોટીન, જેનું ગુજરાતી થાય નત્રલ પદાર્થ, તેવા નત્રલ પદાર્થ અથવા ટૂંકમાં કહેવું હોય તો નાઇટ્રોજનયુક્ત પદાર્થ છે એ પદાર્થો પ્રવાહી સ્વરૂપમાં છૂટા પડે અને એને લોહીમાંથી અલગ કરવાની જે ક્રિયા છે એને કહેવાય ઉત્સર્ગ પદાર્થ, અને નિકાલ કરવાની ક્રિયાને કહેવાય ઉત્સર્જન. અને ઉત્સર્જન સાથે સંકળાયેલા અંગોને કહેવાય ઉત્સર્ગ અંગો, અને અંગોથી બધા તંત્રને કહેવાય ઉત્સર્જન તંત્ર. અહીંયા અળસિયાની અંદર એ તો અપૃષ્ઠવંશી પ્રાણી છે કે જેવું પૃષ્ઠવંશી પ્રાણીઓમાં આપણને મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્ર માર્ગ જેવા અવયવો જોવા મળે એવા અવયવો આપણને અહીંયા અપૃષ્ઠવંશી અળસિયામાં જોવા મળશે નહીં. એના બદલે પૃષ્ઠવંશી પ્રાણીમાં મૂત્રપિંડની અંદર જે રચના જોવા મળે જેને આપણે કહીએ છીએ મૂત્રપિંડ નલિકાઓ, એવી મૂત્રપિંડ નલિકાઓ અથવા તો જેને ઉત્તર એકમ કહેવાય એવી નલિકાઓ સીધી અહીંયા આપણને છૂટી જોવા મળશે. મૂત્રપિંડ નામના અંગમાં એ બધી નલિકાઓ આપણને જોવા મળશે નહીં. અહીંયા એવી કેટલીક નલિકાઓ આપણને અળસિયાના શરીરમાં જોવા મળે જે ઉત્સર્જનની ક્રિયાની ગરજ સારે છે. એવી એ અળસિયામાં જોવા મળતી ઉત્સર્જન તંત્રના એકમ તરીકે નલિકાઓ એને કહેવાય ઉત્સર્ગિકા. એટલે અળસિયાના ઉત્સર્જન તંત્રનો એકમ એને કહેવાય ઉત્સર્ગિકા. એ નાની નલિકા, એ નલિકા આખા શરીરમાં ફેલાયેલી હોય એના સ્થાન પ્રમાણે અને એ જેવી રીતે જોડાઈ છે અને કામ કરે છે એ પ્રમાણે આપણે એના આવા 3 ભાગ પાડીએ છીએ. એક તો ત્વચીય ઉત્સર્ગિકા, બીજું કંઠનાલીય ઉત્સર્ગિકા, અને ત્રીજું ત્વચીય ઉત્સર્ગિકા. જે કંઠનાલીય ઉત્સર્ગિકા છે અને ત્વચીય ઉત્સર્ગિકા છે એ કયા ખંડમાં હોય એ મેં નીચે લખ્યું છે. કંઠનાલીય ઉત્સર્ગિકા છે એ 4, 5 અને 6 ખંડમાં આપણને જોવા મળે. એ આપણે બતાવેલું છે. જે આ 4, 5 ને 6 ખંડ છે એમાં બ્લેક કલરનો સમૂહ બતાવ્યો છે એ સૂક્ષ્મ ઉત્સર્ગિકાઓનો સમૂહ બતાવ્યો છે, ગુચ્છો બતાવ્યો છે. તો આ જે છે એ કંઠનાલીય ઉત્સર્ગિકા છે. કંઠનાલીય ઉત્સર્ગિકા એ 3 જોડ હોય. ચોથા ખંડમાં 1 જોડ ગુચ્છ, આમ તો એક નથી, ઘણી બધી છે, 2 સમૂહ હોય એમ કહેવાય. 5મા ખંડમાં, 6ઠ્ઠા ખંડમાં 3 જોડ સમૂહમાં આપણને આ, અને આપણને ખબર છે કે અળસિયાની અંદર ચોથા ખંડમાં કંઠનાળી હોય. એટલે આ 3 જોડ જે ઉત્સર્ગિકાઓ છે એના સમૂહને કહેવાય કંઠનાલીય ઉત્સર્ગિકા. એવી રીતે અળસિયામાં ત્વચા જોડે જોડાયેલી ઉત્સર્ગિકા હોય. એ ઉત્સર્ગિકા છે એ આપણને જોવા મળશે, ત્વચા જોડે નહીં, એને કહેવાય વિટપ જોડે જોડાયેલી વિટપીય ઉત્સર્ગિકા. એ એના 15મા ખંડથી સ્ટાર્ટ થાય. 15મા ખંડથી છેક છેલ્લા ખંડ સુધી જે હોય ઉત્સર્ગિકા એને કહેવાય વિટપીય ઉત્સર્ગિકા. અને એ સિવાય ત્વચીય ઉત્સર્ગિકા એ જોડાયેલી હોય ત્વચા જોડે 3જા ખંડથી. કારણ કે આપણને ખબર છે 1 થી 3 ખંડમાં એની મુખ ગુહા હોય અને એ મુખ ગુહા આખી ઉથલાવીને બહાર કાઢે છે અને જે માટીરૂપી ખોરાક છે એ ગ્રહણ કરે છે. તો
તો ત્રીજા ખંડથી લઈ અને છેક છેલ્લા ખંડ સુધી ત્વચા જોડે જોડાયેલી ઉત્સર્ગિકાઓ આપણને જોવા મળશે. અહીંયા એક બીજું પણ આપણે માહિતીમાં ઉમેર્યું છે કે કંઠનાલીય અને વિટપીય જે ઉત્સર્ગિકાઓ છે એ જે ઉત્સર્જનની ક્રિયા કરે એને કહેવાય આંતરોત્સર્ગી ઉત્સર્જન, અને જે ત્વચીય ઉત્સર્ગિકા છે એ જે ઉત્સર્જન કરે એને કહેવાય બાહ્યોત્સર્ગી ઉત્સર્જન. શબ્દથી આમ તો આપણને ખ્યાલ આવી જાય એવું છે. બાહ્યોત્સર્ગી ઉત્સર્જનનો મતલબ બાહ્ય, શરીરની બહારની બાજુ, બાહ્ય મતલબ શરીરની બહારની બાજુએ ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરે. અહીંયા આંત્ર એટલે આંતરડું. આ બે જે ઉત્સર્ગિકાઓ છે એ એના શરીરમાં પાચન માર્ગની અંદર જે પ્રવાહી કચરો છે, નત્રલ જેને આપણે કહીએ છીએ, એ નત્રલ કચરો છે. એટલે નત્રલનો મતલબ થાય નાઇટ્રોજન યુક્ત પ્રવાહી કચરો. જે આ એમોનિયા, યુરિયા એ બધામાં મુખ્યત્વે નાઇટ્રોજન છે, એટલે એવા નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થને કહેવાય નત્રલ ઉત્સર્ગ પદાર્થ. એનો નિકાલ આ કંઠનાલીય અને વિટપીય ઉત્સર્ગિકાઓ છે એ આંતરડામાં કરે, એટલે કે શરીરની અંદર જ કરે. શરીરની અંદર કચરો ભેગો કરી શરીરની અંદર પાચન માર્ગમાં ઠાલવે એટલે મળ જોડે એનો નિકાલ થાય. તો એટલા માટે એને કહેવાય આંતરોત્સર્ગી ઉત્સર્જન. એટલે આ બે પ્રકારની જે ઉત્સર્ગિકાઓ છે એ ઉત્સર્ગિકાઓ એ આંતરડામાં એનું નિકાલ કરવાનું કામ કરે ઉત્સર્ગ પદાર્થનું, એટલે આંતરોત્સર્ગી ઉત્સર્જન કહેવાય. ત્વચીય ઉત્સર્ગિકા છે એ સીધું ત્વચામાંથી પ્રવાહી કચરાને બહાર ઠાલવે, શરીરની બહાર, એટલે એને કહેવાય બાહ્યોત્સર્ગી ઉત્સર્જન. હવે આપણે એ ત્વચીય, કંઠનાલીય કે વિટપીય હોય ઉત્સર્ગિકાની રચના કેવી હોય એ સમજવા પ્રયત્ન કરીએ. અહીંયા આપણે કંઠનાલીય બતાવી છે, અહીંયા મેં તમને 2-3 વિટપીય બતાવી છે. દરેક ખંડમાં આપણને જોવા મળે. મેં અહીંયા ઓલ્ટરનેટ ખંડમાં બતાવી છે, આપણને સમજાય અને ભેગું થઈ જાય ને એટલે મેં ઓલ્ટરનેટ બતાવી. દરેક ખંડમાં આપણને અસંખ્ય એવી વિટપીય ઉત્સર્ગિકાઓ એટલે કે નલિકાઓ, ઉત્સર્ગ નલિકાઓ જોવા મળે. અહીંયા એ નલિકા એકદમ ગૂંચળામાં આવી રીતે, અને એનો પહોળો છેડો એને કહેવાય ઉત્સર્ગિકા નિવાહ. કારણ કે ગળણીનો છેડો પહોળો હોય અને પછી ગળણી નીચેની બાજુએ સાંકડી બને, તો એના જેવો જ દેખાવ અહીંયા એના મુક્ત છેડાનો છે. તો જે ઉત્સર્ગિકા છે એનો મુક્ત છેડો પહોળો છે, તો સાંકડો બને છે, એટલે દેખાવ ગળણી જેવો છે, એટલે એને કહેવાય ઉત્સર્ગિકા નિવાહ. એની ફરતે પરિધિ વિસ્તારમાં આપણને પક્ષમલ પેશી જોવા મળે. એ નરી આંખે આપણને દેખાય નહીં, પણ એ પક્ષમલ પેશીને કારણે જે આ ખંડની અંદર દેહકોષ્ઠ જળ હોય, એ દેહકોષ્ઠ જળને પક્ષમોના અંદરની બાજુના હલનચલનને કારણે દેહકોષ્ઠ જળ છે એ આ નલિકા છિદ્રમાંથી અંદર પ્રવેશે. તો જે ઉત્સર્ગિકાનો પહોળો છેડો છે, જે ગળણી જે હોય આપણે કહીએ છીએ ઉત્સર્ગિકા નિવાહ, એની ફરતે પક્ષમલ પેશી હોય, અને પક્ષમલ પેશીના એક દિશીય, એક તરફના અંદરની બાજુના હલનચલનથી દેહકોષ્ઠ જળ છે જે તે ખંડમાં એ ઉત્સર્ગિકા હોય એ ખંડનું જે પ્રવાહી છે એ પ્રવાહી અંદર પસાર થાય, અને પસાર થઈ જ્યારે લાંબા માર્ગે પસાર થાય ત્યારે કાનની વસ્તુ બહાર સ્રવી જાય. અને નહીં કાનની વસ્તુ એટલે કે આ પ્રવાહી કચરો, નત્રલ પદાર્થ, એ બધો અહીંયા છેવટે એ અન્ન માર્ગમાં એ ઠાલવી દે. આવી રીતે એને કહેવાય વિટપીય ઉત્સર્ગિકા, જે દેહકોષ જળનું બંધારણ જાળવી રાખે. દેહકોષ જળની અંદર ઉત્સર્ગ પદાર્થ છે એને ઉત્પન્ન ના થવા દે, અને એને લઈ અને જે કચરો છે બધા મળ જોડે મૂત્રના રૂપમાં પણ નીકળી જાય. તો આવી જે નલિકાઓ છે એ લાંબી ગૂંચળામય હોવાથી એક ફાયદો મોટા મોટો એ થાય કે જ્યારે એમાંથી ઉત્સર્ગ પદાર્થ પસાર થાય ત્યારે એ જે દેહકોષ જળ છે એ દેહકોષ જળમાં કામના પદાર્થો હોય, ઉપયોગી પદાર્થો, એ બહાર સ્રવી જાય, અને નહીં કામના પદાર્થો હોય એ તે અહીંયા પાચન માર્ગમાં નિકાલ પામે. એટલા માટે એની આ જે ઉત્સર્ગિકા નલિકાઓ છે એ નલિકાઓ આવી એકદમ ગૂંચાળમય હોય છે. આપણે પણ મૂત્રપિંડની અંદર રહેલી મૂત્રપિંડ નલિકાઓ છે એ ઘણી બધી ગૂંચળામય હોય છે. એની અંદર આપણને નિકટવર્તી અને દૂરસ્થ એવી ગૂંચળા જોવા મળે. એ ઉપરાંત યુ આકારનો પાસ ગળી પણ જોવા મળે. એ
એ આપણે આગળ ઉપર આપણા ઉત્સર્જન તંત્રમાં શીખશું એટલે વધારે ખ્યાલ આવશે. પણ આ મૂત્રપિંડ નલિકાઓ જ્યાં પ્રાથમિક કક્ષાની છે એટલે કહેવાય ઉત્સર્ગિકા. એ ગુજરામય હોવાથી એમાંથી વહેતું પ્રવાહી ધીમે ધીમે વહે અને એમાંથી જે કામની વસ્તુ છે એ દેહકોષ જળ ફરી શોષી લે અને નહીં કામનું એવી યુરિયા અથવા નત્તર પદાર્થ પ્રવાહી કચરો એ રીતે પાચન માર્ગમાં ઠલવાય. એ રીતની વ્યવસ્થા આપણને આની અંદર જોવા મળે. પછી એ ત્વચીય હોય, કંઠનાળીય હોય કે વિટકીય હોય, ઉત્તરિકા હંમેશા લગભગ રચના સમાન ધરાવે. સ્થાન પ્રમાણે તો આપણે એના પ્રકાર છે પાડીએ છીએ. એવી રીતે જે આ કંઠનાળીય ઉત્સર્ગિકાઓ છે એ પણ પોતાનો કચરો છે અહીંયા પાચન માર્ગમાં ઠાલવે. જ્યારે ત્વચીય ઉત્સર્ગિકાઓ છે એ સીધું ત્વચાના છિદ્ર મારફતે જે પ્રવાહી કચરો છે એનો બહાર નિકાલ છે એ કરશે. તો અહીંયા અળસિયાના આ ઉત્સર્જન તંત્રમાં આપણને આટલી માહિતી આપી છે. ખાસ તો ઉત્સર્જન એકમ એટલે ઉત્સર્ગિકા, અને એ ઉત્સર્ગિકા એ લાંબી અને ગુજરામી નલિકા છે. અને એક છેડો એ મુક્ત પહોળો એને કહેવાય ઉત્સર્ગિકા નિવા, અને બે છેડો કાં તો પાચન માર્ગમાં ખુલે કાં તો ત્વચા દ્વારા શરીરની બહાર છે એ ખુલતો હોય છે. એનું કામ દેહકોષ જળના બંધારણને જાળવી રાખવાનું કે જેની અંદર સતત જે નત્તર પદાર્થ છે એ જૈવિક ક્રિયાઓને કારણે ઉમેરાતો રહે એને સતત દૂર કરતા રહી દેહકોષ જળનું જે બંધારણ છે એને જાળવી રાખે. એટલે કે ઉત્સર્જનની ક્રિયાનું એનું મુખ્ય કામ છે એમ કહેવાય. તો અહીંયા એના ઉત્સર્જન એકમને કહેવાય ઉત્સર્ગિકા. એની અંદર મુખ્ય આપણે સમજાવવાનું રહે. અહીંયા આપણે અળસિયાના ઉત્સર્જન તંત્રને સમજ્યા કહેવાય. આપણને પ્રાઇમરી આટલી માહિતી આપેલી છે. હવે એના પછી આવશે અળસિયાનું પરિવહન તંત્ર. અળસિયાનું જે પરિવહન તંત્ર છે એ થોડું પ્રાથમિક કક્ષાનું કહેવાય, કારણ કે અહીંયા આપણને હૃદય જેવી રચનાઓ જોવા મળતી નથી. હૃદય કે જે રુધિરને શરીરની અંદર રુધિર વાહિનીઓમાં અભિસરણ પામતું રાખે છે, હરતું ફરતું રાખે છે, એવી રચના જોવા નહીં મળે. એ સિવાય જે પદ્ધતિસરની બધી વિવિધ જે ધમનીઓ શિરાઓ જોવા મળે એવી પણ પ્રકારનું આપણને એટલે કે ઉચ્ચ પ્રકારનું પરિવહન તંત્ર જોવા નહીં મળે. પણ એટલું ખરું એ અળસિયાની અંદર આપણને જે પણ પરિવહન તંત્ર જોવા મળે છે એ બંધ પ્રકારનું પરિવહન તંત્ર જોવા મળે છે. એટલે કે રુધિર વાહિનીઓ જ જોવા મળશે. એના દેહકોષ જળમાં શરીર ગુહામાં રુધિર જોવા મળશે નહીં. એનું લોહી પણ આપણી જેમ લાલ જ છે હિમોગ્લોબિનના કારણે. આપણે હમણાં ઉપર સમજાવીએ એમ શ્વસન તંત્રમાં ફરક એટલો કે આપણું હિમોગ્લોબિન સસ્તન વર્ગનું એ રક્તકણમાં હોય, અળસિયામાં જે હિમોગ્લોબિન છે એ રુધિર રસની અંદર હોય. અહીંયા એનું પરિવહન તંત્ર આપણે બતાવ્યું છે. અળસિયાની અંદર અંદરની બાજુ આપણે આ બ્લેક કલરમાં એનો પાચનમાં બતાવ્યો છે. મુખ ગુહા, કંઠનાળી, અન્નળી, પેશણી, અન્ન સંગ્રહાશય અને એનું આંતરડું કે આંત્ર. એમાં તમે ધ્યાનથી જુઓ તો શરીરની પૃષ્ઠ બાજુએ આપણને આવી એક ઘાટી ધમની દેખાય. પૃષ્ઠ મહાધમની પણ કહેવું હોય તો કહેવાય. એ આપણને અળસિયાના શરીરની બહારથી પણ જોવા મળે. તમે બાહ્ય આકાર વિદ્યાની દ્રષ્ટિએ જોવા જાઓ તો અળસિયાની પીઠમાં વચ્ચોવચ્ચ એક ઘાટી બદામી રેખા જોવા મળે. એ આ અંદરની બાજુ રહેલી પૃષ્ઠ મહાધમની આપણને બહારથી જોવા મળે છે. વક્ષ તરફ પણ એવી જ એક નળી હોય, વક્ષ મધ્ય બાજુએ પણ, અળસિયા નીચેની બાજુએ પણ. એ છે વક્ષ મહાશિરા, જેની અંદર રુધિર CO2 યુક્ત હોય. આની અંદર રુધિર O2 યુક્ત હોય. O2 યુક્ત રુધિર છે શુદ્ધ કહેવાય, ચમકતું લાલ હોય એટલે આપણે એને લાલ બતાવીએ છીએ. નામે આપણને ઉપરથી એ ઘાટી લાલ બદામી રેખા પૃષ્ઠ મધ્ય બાજુએ જોવા મળે છે. જ્યારે આ શિરા છે એની અંદર રુધિર CO2 યુક્ત હોય, એને અશુદ્ધ કહેવાય. એ ઝાંખું લાલ હોય, ચમકતું લાલ ના હોય, બ્રાઇટ રેડ નહીં, ડલ રેડ આપણને જોવા મળે. અહીંયા આપણે હમણાં કીધું એમ અળસિયાના આ પરિવહન તંત્રમાં આપણને હૃદય તો જોવા મળતું નથી, પણ જે એની ધમની શિરા છે એના જ તે પલ્સેટિંગથી રુધિરનું પરિવહન છે શક્ય બને. પલ્સ મતલબ ધબકારા, મતલબ સંકોચન વિસ્તરણ. એની રુધિર વાહિનીમાં જો સંકોચન વિસ્તરણ થાય જેના કારણે રુધિરરૂપી પ્રવાહી છે આગળ ધકેલાય અને એનું પરિવહન છે શક્ય બને. આ સિવાય તમે ધ્યાનથી જુઓ તો આપણે 8મો ખંડ પેચણી વાળો નહીં, 7, 9, 10, 11, 12 ને 13 ધ્યાનથી જુઓ તો આ જે ભાગ છે આપણે પૂરો બતાવ્યો છે એને એના હૃદય ખંડ કેવું હોય તો કહેવાય. પાચન માર્ગની ફરતે આવા હૃદય ખંડ જેવા ભાગો આવેલા હોય એટલે કે થોડી મોટી
રુધિર વાહિની આપણને જોવા મળે, જે સંકોચન વિસ્તરણ કરી ધબકારાના લીધે રુધિરનું પરિવહન છે શક્ય બનાવે એવું કહેવાય. એ સિવાય અહીંયા જે આપણને જોડાણ જોવા મળે છે, ઉપરની મહાધમને નીચેની મહાશિરા વચ્ચેનું આ જોડાણ, ચોપડીમાં એનું નામ આપણને આપ્યું છે આવું સમમિલ વાહિની અથવા સમામિલ રુધિર વાહિની. તો એ શબ્દ આપણા માટે નવો હશે, પણ સમામિલનો મતલબ થાય વલયાકાર. વલયાકાર શબ્દ આપણા માટે નવોથી આપણને ખ્યાલ આવે કે પાચન માર્ગની ફરતે ગોઠવાયેલી, ગોળાકારે ગોઠવાયેલી રુધિર વાહિની, એટલે એને કહેવાય સમામિલ અથવા તો ગોળાકાર કે વલયાકાર એવી રુધિર વાહિની, જે આ ધમની અને શિરાને જોડે છે. એ સિવાય જે તે ખંડમાં તમે જુઓ, મેં રુધિર વાહિનીઓ દાખલ થાય એવું બતાવ્યું છે. એ ધમની છે એ શુદ્ધ રુધિરનું વહન કરે અને જે તે અમને રુધિર પૂરું પાડે, જેમાં પોષક દ્રવ્યો અને ઓક્સિજન હોય, અને જે શિરા છે એ શુદ્ધ રુધિર એકઠું કરે, જેમાં ઉત્સર્ગ દ્રવ્ય હોય અને CO2 હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય. એ સિવાય અળસિયાના 4, 5 અને 6 ખંડની અંદર મેં જે આ 3 જોડ ટપકા બતાવ્યા છે 4, 5 ને 6 ખંડમાં, એને કહેવાય રુધિર ગ્રંથિઓ. અળસિયાની અંદર તમે ઉપર જોયું 4, 5, 6 ખંડની અંદર કંઠનાલીય ઉત્સર્ગિકાઓ પણ આપણને જોવા મળે છે, અને એ ઉત્સર્ગિકા સિવાય એ જ 4, 5, 6 ખંડમાં આપણને 3 જોડ આવી રુધિર ગ્રંથિઓ પણ જોવા મળે. એટલે 3 જોડ કંઠનાલીય ઉત્સર્ગિકા અને 3 જોડ રુધિર ગ્રંથિઓ પણ 4, 5, 6 ખંડમાં આપણને જોવા મળે. તો એ જે રુધિર ગ્રંથિઓ છે એ આ રુધિર કોષો ઉત્પન્ન કરવાનું કામ કરે. અળસિયાના રુધિરમાં આપણે હમણાં કીધું એમ હિમોગ્લોબિન હોય છે, રુધિર કોષોમાં હિમોગ્લોબિન નહીં હોય, એના રુધિર રસમાં હિમોગ્લોબિન જોવા મળે, અને જે કોષો છે રુધિર કોષો એ આ રુધિર ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થાય. આપણા શરીરમાં અસ્થિ મજ્જામાંથી ઉત્પન્ન થાય છે. લાંબા લાંબા હાડકાં છે, હાથના પગના નળાકાર લાંબા હાડકાઓની વચ્ચે રહેલો જે ભાગ છે એને આપણે હાડકાનો માવો અથવા તો અસ્થિ મજ્જા તરીકે ઓળખીએ છીએ. તો એ અસ્થિ મજ્જામાંથી રુધિર કોષો ઉત્પન્ન થાય છે. અળસી તો અપૃષ્ઠવંતી પ્રાણી છે, એટલામાં તો અસ્થિ હોવાનો પ્રશ્ન નથી, પણ એની અંદર આવી રીતે આ 4, 5, 6 ખંડમાં રહેલી 3 જોડ રુધિર ગ્રંથિઓ છે એ રુધિર કોષો છે ઉત્પન્ન કરે. રુધિરનું મુખ્ય કામ તો CO2, O2 વાયુનું વહન કરવાનું, ઉત્સર્ગ દ્રવ્ય વાયુનું વહન કરવાનું. આ પોષક દ્રવ્ય અને O2 નું વહન કરે, આ ઉત્સર્ગ દ્રવ્ય અને CO2 નું વહન કરે. નીચેની બાજુએ આ મહાશિરા છે, ઉપરની બાજુએ મહાધમની છે, જેના સંકોચન વિસ્તરણથી રુધિરનું પરિવહન પશ્ચ બાજુથી અગ્ર બાજુએ થઈ રાખે. તો આવી રીતની વ્યવસ્થા આપણને અળસિયાની અંદર પરિવહન તંત્રમાં છે એ જોવા મળશે. ટૂંકમાં અળસિયાનું જે પરિવહન તંત્ર એકદમ સિમ્પલ છે. ખાસ તો આ મહાધમની, મહાશિરા, એમના જોડાણ, સમામિલ રુધિર વાહિની, એના હૃદય ખંડો અહીંયા છે અને અહીંયા છે, 4 આપણને હૃદય ખંડો જોવા મળશે. 4, 5, 6 ખંડ એવા 3 ખંડમાં 3 જોડ એવી રુધિર ગ્રંથિઓ જોવા મળશે, જે રુધિર કોષો ઉત્પન્ન કરે. પણ રુધિર કોષોમાં અહીંયા હિમોગ્લોબિન નથી હોય, તો હિમોગ્લોબિન જે રુધિર રસમાં હોય. તો ટૂંકમાં આ રીતે અળસિયામાં આપણને બંધ પ્રકારનું પરિવહન તંત્ર છે એ જોવા મળે. તો અહીંયા આપણે અળસિયાની અંદર પાચન તંત્ર, એના પછી પ્રજનન તંત્ર નરમાદાનું, એના પછી આપણે જોયું હતું ચેતાતંત્ર, એના પછી આપણી સામે છે આ ઉત્સર્ગ તંત્ર, નંબર 5 આ પરિવહન તંત્ર, છેલ્લે શ્વસન તંત્ર. તો આવી રીતે આપણે અળસિયાની અંદર વિવિધ તંત્રો છે એ જોયા. અળસિયું આપણે જોયું શરૂઆતમાં જ કે ખેડૂત મિત્ર કહેવાય. એ માટી કે જમીન છે એને પોચી કરે છે, ખેતી લાયક બનાવે છે, એમાં ખાતર કે એની ફળદ્રુપતા છે એ વધારે છે. એ ઉપરાંત માટલી પકડવાના ગલ તરીકે પણ એનો ઉપયોગ થાય. ટૂંકમાં અળસિયા છે જમીનમાં હોય, ખેડૂતો માટે, ખેતીવાડી માટે સારી બાબત કહેવા માટે એને આપણે ખેડૂત મિત્ર તરીકે ઓળખીએ છીએ. દેડકા માટે પણ આપણે કીધેલું, એ પણ જે કીટકો છે એને મારી નાખે છે, એનો ખોરાક તરીકે પણ ઉપયોગ થાય છે. એ સિવાય આહાર, ઝાડ કે આહાર શૃંખલાની પણ એક દેડકો છે, કડીરૂપ પ્રાણી છે, એ બી ઉપયોગી પ્રાણી છે.
પણ હવે જે આપણે ત્રીજું પ્રાણી જોવાનું છે અપૃષ્ઠવંશી પ્રાણી, એ છે વંદો. જેમ દેડકાનું નામ છે એ રાના ટાઇગ્રીના, એમ વંદાનું નામ છે અળસિયાનું એ છે ફેરેટીમા પોસ્ટુમા. એમ જે વંદો છે એનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. એની વિશે આપણે શીખવાનું છે. એ વંદાની કોઈ ઉપયોગિતા નથી. ઘરમાં, ગટરમાં, હોટલમાં, ઓફિસોમાં આપણને જ્યાં પણ વંદો જોવા મળે એ મોટા ભાગે રોગવાહક જ છે. મોટા ભાગે જે રોગો બેક્ટેરિયા થાય એને ફેલાવનારું પ્રાણી છે. માખીની જેમ જ વંદો પણ માનવ જાતને સીધી રીતે કોઈ ઉપયોગી છે નથી. તો એ વંદો, એના વિશે આપણે વિવિધ તંત્રો શીખવાના છે. આની જેમ જ અળસિયાની જેમ જ 6 તંત્રો, કંકાલ તંત્ર નહીં આવે, બાકી એમાં પણ આપણે શ્વસન તંત્ર, પાચન, ચેતા, પરિવહન, ઉત્સર્જન, આવા 6 તંત્રો છે આપણે. અને છેલ્લે પ્રજનન શીખવાનું આવશે. એની પાસે થોડી એની બાયોરચના આવશે. એ પહેલાં આપણે જે એનું વૈજ્ઞાનિક નામ છે એની વાત કરીએ તો મેં કીધું એમ વંદાનું વૈજ્ઞાનિક નામ છે પેરીપ્લેનેટા અમેરિકાના. વંદો છે એ અમેરિકામાંથી ઉદ્ભવ પામી આખા વિશ્વમાં ફેલાયો છે, એટલે એને અમેરિકાના કહેવાય છે. અને અમેરિકામાંથી ઉત્પન્ન થઈ સમગ્ર વિશ્વમાં ફરતે દુનિયાના બધા દેશોમાં ફેલાયો. વિશ્વ કે બ્રહ્માંડ મતલબ પ્લેનેટ, અને પેરી એટલે ફરતું, વિશ્વમાં ફરતે બધે ફેલાયો છે અમેરિકામાંથી ઉત્પન્ન થઈને. એટલે એનું આપણે સાયન્ટિફિક નામ જોઈએ તો આવું પાડેલું છે પેરીપ્લેનેટા અમેરિકાના. તો આ આપણા વંદાનું જે આપણે શીખવાનું છે એનું વૈજ્ઞાનિક નામ છે. વંદો એ નાનું એવું પ્રાણી છે અને એમાં આપણને મોટાભાગે બદામી લાલ કલરનો વંદો જોવા મળે. એ સિવાય જ્યાં બહુ ગરમી પડે છે એવા જંગલોમાં તમે જુઓ તો આપણને લીલા, પીળા એવા પણ વંદા છે, કાળા વંદા પણ જોવા મળે. કાળા, લીલા, પીળા પણ જનરલી જે આપણા ઘરની આસપાસ જોવા મળે ઇન્ડિયન કોકરોચ એ મોટાભાગે આ બદામી લાલ કલરના વંદા છે જોવા મળે. પુખ્ત બને એટલે એને પાંખો પણ આવે છે, એ ઉડી પણ શકે છે. અને આફ્ટર ઓલ સંધિપાત સમુદાયમાં કીટક વર્ગના સમુદાયનું સભ્ય છે. એટલે એની અંદર આપણને 3 જોડ ઉપાંગો જોવા મળે, એટલે કે 6 પગ જોવા મળે. એ 6 પગ ઉપરાંત એના મુખમાંથી 2 લાંબા વાળ જેવા ભાગો આપણે જોઈએ છીએ પુખ્ત વંદામાં. એને એના સ્પર્શક કહેવાય, એન્ટિના અથવા તો સ્પર્શક, જેનાથી એ સ્પર્શ સંવેદના અનુભવી અને એ આગળ કઈ રીતે જવાનું છે, નીચે ઉતરવાનું છે, ઉપર ચડવાનું છે, આગળ એ સ્પર્શ અનુભવે કે જવાનું છે કે નહીં, એ નક્કી કરે. એ એના સ્પર્શક છે, સ્પર્શ સંવેદના અનુભવવા માટેના. એ સિવાય તમે ધ્યાનથી જોશો તો જ્યારે એ ઉડે છે ત્યારે કુદરતે એને 2 જોડ પાંખો આપી છે. 2 પાંખો નહીં, 2 જોડ પાંખો. એક બદામી પાંખ હોય અપારદર્શક, અને એક પાંખ પારદર્શક હોય. એકચ્યુઅલી એ પારદર્શક પાંખ જ તેને ઉડવા માટે કામ લાગે છે. અપારદર્શક પાંખ છે એ ઉડવા માટેની કામમાં આવતી પાંખની ઉપરની બાજુએ હોય, જે એનું રક્ષણ કરે છે. એટલે એ જે બદામી પાંખ છે એ રક્ષણાત્મક કામ કરે છે. ઉડવાના કામમાં આવે એ પાંખ સાચી પાંખ છે જે એને પારદર્શક આપી છે કુદરતે, અને એનાથી એ ઉડી શકે છે. એ સિવાય વંદો એવું કહેવાય છે કે નિશાચર પ્રાણી છે, એને અંધારું પસંદ છે. આપણે જ્યારે અંધારામાં પાણી પીવા માટે ઉઠીએ છીએ, લાઇટ કરીએ, જો કોઈ એકલ દોકલ વંદો આંટો મારતો હોય, ફરતા હોય રસોડાની અંદર કે ઓફિસમાં, જેવી લાઇટ થાય તરત એ બારણા પાછળ, કોઈ તિરાડમાં, કોઈ કબાટ નીચે એમ જતો રહે છે. એટલે એને અંધારું ગમતું નથી. એ એટલા માટે નિશાચર કહેવાય. નિશા મતલબ રાત્રિ, રાત્રે જ દેખાતું પ્રાણી છે, કારણ કે એને અંધારું પસંદ છે. અને એ નિશાચર પ્રાણી છે કુદરતે એને છતાં પણ એક જોડ આંખ તો આપી જ છે. એ આંખ છે એને સંયુક્ત આંખ કહેવાય. એની અંદર આપણે એના શીર્ષ વખતે કરશું. આ તો આપણે ખાલી જનરલ એની બાહ્ય રચનાઓ જોઈએ છીએ. અળસિયાનું શરીર પણ ખંડમય છે, એમ વંદાનું શરીર પણ ખંડમય છે. અળસિયાના શરીરમાં આપણને 100 થી 120 ખંડ છે જોવા મળે, ત્યારે વંદાની અંદર આપણને કુલ 19 ખંડ જોવા મળે. એના ખંડો ફિક્સ છે. અળસિયા જેમ 100 થી 120 કહીએનો મતલબ કોઈક નાનું મોટું હોઈ શકે, પણ વંદામાં તો આપણને ફિક્સ પુખ્ત બને એટલે 19 ખંડો હોય. એટલો ફેર કે વંદાના એક ખંડમાં ફક્ત બાહ્ય ખંડના જ છે. વંદાની બાજુએ આવું આપણને ગીટક કે પડદા જેવું જોવા નહીં મળે. અળસિયાની અંદર વચમાં પડદો છે ગોળાકારે,
દરેક ખંડ છે આમ જો સેપરેટ કહેવાય, એટલે કે અંતઃખંડન પણ છે. બહારથી તો આપણને ખાંચરૂપી ખંડન જોવા મળે જ છે, પણ અંદરની બાજુ પણ ખાનાઓ છે, એટલે એમાં અંત અને બાહ્ય બે ખંડન જોવા મળે અળસિયામાં. એટલે વંદામાં ફક્ત અને ફક્ત આપણને બાહ્ય ખંડન જોવા મળે, ખાંચોયુક્ત શરીર જોવા મળે. અંદર તો આખું પોલાણ સળંગ છે, વચમાં કોઈ વિટપ એટલે કે પડદો આપણને જોવા મળતો નથી. તો સાધારણ આ વંદાની વાતો થઈ. એવા પેરીપ્લાન્ટ અમેરિકાની વાત આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં છે એ કરશું. અહીંયા આપણે આટલું રાખીએ છીએ. આવતી વખતે આપણે એની ફિગર સાથે એના વિવિધ તંત્રોની સમજવાની શરૂઆત છે એ કરીશું.